ઉણગામની ઘટનામાં પોલીસ તપાસનો ધમધમાટ સામે આવી રહ્યો છે। એસઓજી અને એલસીબીની ટીમો તપાસમાં જોડાઈ છે। ટોળાને ઉશ્કેરવા સભા યોજનારાઓની શોધખોળ તેજ કરવામાં આવી છે। આ ઘટનામાં સંડોવાયેલા શખ્સોમાં ફફડાટનો માહોલ છે। આજે બપોર બાદ ફરિયાદ નોંધાશે। ચૌધરી સમાજના આગેવાનોના નામ આવવાની શક્યતા સામે આવી છે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ છે। જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા રતનસિંહ જોડાયા છે। રતનસિંહ, જે પ્રકારે અહીંયા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે, ઉશ્કેરણીજનક જે ટિપ્પણી કરવામાં આવી છે, જે કોઈની પણ સંડોવણી હશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે તેવી વાત જ્યારે સામે આવી રહી છે, પોલીસ વિભાગ કેવા પ્રકારની હાલ કાર્યવાહી કરી રહ્યું છે, સમાજ તરફથી કેવા નિવેદનો આવ્યા છે? ચોક્કસ એટલી અત્યારે જે રીતે ગઈકાલે જે ભાભર તાલુકાના રૂણી ગામમાં જે ચૌધરી સમાજ છે, ચૌધરી સમાજની મહાપંચાયત યોજાઈ હતી। મહાપંચાયત બાદ જે ચૌધરી સમાજ જે છે ઉશ્કેરાયો હતો। ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજ જે છે મોટી સંખ્યામાં જે ઓગળ તાલુકાનું ઊણ ગામ છે ને ઊણ ગામમાં જે પ્રવેશ કર્યો હતો ને ત્યારબાદ જે અનેક ગાડીઓની તોડફોડ કરી હતી। એટલે કે જે ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો 14 મહિના અગાઉ લઈ ગયો હતો ને ત્યારબાદ જે મામલો છે તે જે મહત્વનું કહી શકાય કે અત્યારે જે રીતે ગઈકાલે જે બનાવ બન્યો હતો ઊણ ગામમાંના જેને બાબતે અત્યારે પોલીસ દ્વારા જે 40 થી પણ વધુ લોકો છે તેમની અટકાયત કરવામાં આવી છે। એટલે અત્યારે સમગ્ર મામલે જે પોલીસ છે તે ટોળા ઉપર જે ફરિયાદનું જે કામકાજ છે તે કરી રહી છે। મહત્વનું કહી શકાય કે જે તમામ જે પ્રકારનું જે સમાજને ઉશ્કેરવાનું જે એસઓજી અને એલસીબીની ટીમો હાલ તપાસમાં જોડાઈ હોવાની વિગતો સામે આવી રહી છે। ટોળાને ઉશ્કેરવા સભા યોજનારાઓની શોધખોળ તેજ કરવામાં આવી છે। ઘટનામાં સંડોવાયેલા તમામ લોકોમાં હાલ ફફડાટનો માહોલ છે। સમાજ તરફથી રતનસિંહ, કોઈ નિવેદન સામે આવ્યા છે? જી રતનસિંહ, ચોક્કસ અત્યારે જે રીતે ગામમાં જે ઘટના બની છે, ઘટનાને લઈને સમગ્ર જે પંથક છે તે ચકચાર જોવા મળી રહી છે। એટલે કે અત્યારે જે રીતે પોલીસ છે તે એલસીબી, એસઓજી સહિતની જે અલગ અલગ ટીમો બનાવી રહી છે। જે ટોળામાં જે લોકો હતા, તેમના સમાજિક તત્વો હતા, તેમની અત્યારે શોધખોળ ચાલુ કરી રહી છે। મહત્વનું કહી શકાય કે આજે બપોર સુધીમાં જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધાઈ શકાય છે। અત્યારે તો પોલીસ દ્વારા 40 થી પણ વધુ લોકોની જે રીતે અટકાયત કરવામાં આવી છે। એટલે કે અત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ અલગ અલગ ટીમો બનાવીને જે રીતે ગઈકાલે જે ટોળું હતું, ટોળા ઉપર અત્યારે તો શોધખોળ ચાલુ કરી છે। એટલે અત્યારે તો જે ઊણ ગામમાં પણ પોલીસ છે તે પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે ને અત્યારે સમગ્ર મામલે અત્યારે પોલીસ કહી શકાય કે કાર્યવાહી છે તે હાથ ધરી રહી છે। આભાર રતનસિંહ, વિગતો બતાવી।